ભક્તો ઘણી વાર પ્રસંગ કહું છું, મને બહુ ગમે છે એટલે કહું છું. ભક્તો અબ્દુલ રહીમનો પ્રસંગ અમારે તમારે બધાને જીવમાં ઉતાર્યા છે એવો છે. અબ્દુલ રહીમ સાહેબ બહુ અમીર માણસ, પણ ભક્તો દાને બહુ આપે, બહુ દાન આપે, પણ દાન જયારે આપે ને તે નીચું જોઈને આપે. એક દાડો કોઈ કે રહીમ સાહેબને પ્રશ્ન કર્યો, રહીમ સાહેબ આપ જયારે દાન આપો તો નીચું જોઈને કેમ આપો છો? અને આટલા શબ્દ સાંભળતા તો રહીમ સાહેબની આંખોમાંથી આંસુઓની ધારાઓ મળી થવા. રહીમ સાહેબના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આ સર્વે સંપત્તિ તો મારા માલિકની છે, મારા ખુદાની છે. આમાં મારું કશું જ નથી, બધું જ એનું છે. અને મારે હાથે દાન અપાવીને મારો યશ વધારાવે છે. માલિક એ સંપત્તિ એની, ઇજ્જત મારી વધે, ઇમેજ મારી વધે, લાજ મારી વધે, એની મને શરમ આવે છે. માલિક એ અને આપનાર હું બનું છે, એની મને શરમ આવે છે, માટે નીચું જોઈને દાન આપું છું. બોલતા રહીમ સાહેબ રડી પડ્યા હતા. ભક્તો આ વિચારધારા આપણે એક અમે હોય કે તમે હોય બધાએ વિચારધારા રાખવી કે સંપત્તિ, શક્તિ, ગુણ, ઐશ્વર્ય બધું જ મારા માલિકનું, ઇજ્જત અને ઇમેજ મને અપાવે છે. માટે લાખ લાખ વાર એને વંદન હોજો, લાખ લાખ વાર એને વંદન હોજો.